શિયાળામાં શરદી ખાંસી કફથી બચવા શું કરશો? ગોત્રી હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટ ડોક્ટર અનુપ ચંદાનીની ખાસ સલાહ. વડોદરા સમગ્ર ગુજરાતમાં ઠંડીનો પ્રકોપ વધ્યો છે. એની સાથે શિયાળાની ઋતુમાં સામાન્ય રીતે જોવા મળતા શરદી ખાંસી અને કફ જેવા રોગોનું પ્રમાણ પણ વધવા લાગ્યું છે. આ બદલાતા હવામાન અને વાયરલ ઇન્ફેક્શનથી બચવા માટે કેવી કાળજી લેવી તે અંગે ગોત્રી હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટ ડોક્ટર અનુપ ચંદાનીએ શહેરના નાગરિકોને કેટલીક મહત્વપૂર્ણ અને ઉપયોગી સલાહ આપી છે. સામાન્ય નાગરિકો માટે ડોક્ટર ચંદાનીની મહત્વની કાળજી. ડોક્ટર ચંદાણીએ જણાવ્યું કે શિયાળામાં શરીરની રોગપ્રતિકારક શક્તિ જાળવી રાખવી ખૂબ જ જરૂરી છે. તેમણે અમુક બાબતો પર ભાર મૂક્યો. ગરમ વસ્ત્રો પહેરવા, ઠંડી હવાના સીધા સંપર્કમાં આવવાનું ટાળો, શરીરને ગરમ રાખવા માટે ઊનના કપડાં, સ્વેટર અને ખાસ કરીને માથું, કાન અને પગને ઢાંકવા. હાઇડ્રેટેડ રહો. શિયાળામાં તરસ ઓછી લાગે છે, પરંતુ શરીરમાં પાણીનું પૂરતું પ્રમાણ જાળવવું જરૂરી છે. ગરમ પાણી અથવા હર્બલ ચા પીવાનું રાખો. પોષણયુક્ત આહાર, તાજા ફળો, લીલા શાકભાજી, વિટામિન સી યુક્ત ખોરાકનું સેવન વધારવું રોગપ્રતિકારક શક્તિ મજબૂત બનાવવામાં આ મદદ કરે છે. હાથ પગ ધોવા. વાયરલ ઇન્ફેક્શનથી બચવા માટે નિયમિતપણે સાબુ અને પાણીથી હાથ ધોવા, ખાસ કરીને બહારથી આવ્યા પછી. ભીડવાળી જગ્યાઓ ટાળવી. જ્યાં સુધી શક્ય હોય ત્યાં સુધી ભીડવાળી જગ્યાઓ અને બીમાર વ્યક્તિઓના સીધા સંપર્કમાં આવવું ટાળવું. ઘરેલું ઇલાજ એ આપી શકે છે કે ડોક્ટર ચંદાનીના મતે સામાન્ય શરદી ખાંસી પર તાત્કાલિક દવાઓ લેવાને બદલે કેટલાક ઘરેલું નુસ્ખાઓ અપનાવી શકાય છે. હળદરવાળું દૂધ રાત્રે સૂતા પહેલા હળદર નાખેલું ગરમ દૂધ પીવાથી ગળાના દુખાવામાં, કફમાં રાહત મળે છે. વરાળ લેવી. ગરમ પાણીમાં નીલગિરીના તેલના થોડા ટીપા નાખીને વરાળ લેવાથી બંધ નાક અને છાતીમાં જમા થયેલ કફમાં રાહત મળે છે. આદુ અને મધ. આદુનો રસ અને મધનું મિશ્રણ ગળાને આરામ આપે છે અને ખાંસી ઘટાડે છે. ગરમ પાણીના કોગળા. દિવસમાં 2 થી 3 વખત મીઠાવાળા ગરમ પાણીના કોગળા કરવાથી ગળાના ઇન્ફેક્શનમાં ફાયદો થાય છે. સિનિયર સિટીઝનો માટે ખાસ કાળજી. ડોક્ટર અનુપ ચંદાણીએ ખાસ કરીને સિનિયર સિટીઝનોને વધુ સતર્ક રહેવાની સલાહ આપી છે, કારણ કે તેમની રોગપ્રતિકારક શક્તિ સામાન્ય રીતે ઓછી હોય છે અને તેઓને ન્યુમોનિયા કે શ્વાસ સંબંધિત અન્ય બીમારીઓ થવાનો ખતરો રહે છે. વહેલા સવારે બહાર જવાનું ટાળવું. સવારે વહેલી અને સાંજે મોડી ઠંડીમાં બહાર જવાનું ટાળવું. સૂર્યપ્રકાશ હોય ત્યાં જ બહાર નીકળવું. નિયમિત દવાઓ જો કોઈ લાંબી બીમારી માટે લેવાતા હોય તે નિયમિત રીતે ચાલુ રાખવી. ફ્લૂ શોટ. ડોક્ટરની સલાહ મુજબ ફ્લૂ અને નિમોનિયાના રસીકરણની ખાતરી કરવી. બેઠક અને હૂંફઘરની અંદર પણ પૂરતા હૂંફ જળવાય તે જરૂરી છે. પૂરતા ગરમ ધાબળા અને ગરમ વસ્ત્રોનો ઉપયોગ કરવો. ડોક્ટર ચંદાણીએ અંતમાં જણાવ્યું કે નાની તકલીફમાં ઘરેલું ઇલાજ અપનાવો, પરંતુ જો તાવ, શ્વાસ લેવામાં તકલીફ અથવા ખાંસી 1 અઠવાડિયાથી વધુ સમય સુધી રહે તો તાત્કાલિક ડોક્ટરનો સંપર્ક કરવો જોઈએ. जी सर. गुड मॉर्निंग. डॉक्टर अनूप चंदानी, सुप्रिटेन्डेंट GMARS હોસ્પિટલ ગોત્રી, વડોદરા. આપણે સૌ જાણીએ છીએ કે આ વખતે ઠંડીનો પ્રકોપ વધારે છે. શિયાળો ખૂબ સારો છે, સિઝન સારી છે, પર આપણા જે સમાજમાં જોવા મળે છે, સોસાયટીમાં જોવા મળે છે કે શરદી ખાંસીના કેસીસ બહુ વધી રહ્યા છે. કોમન કોલ્ડ જે કહેવાય એ ઠંડીના લીધે લોકો પર અસર દેખાઈ રહી છે. આપણે એક જવાબદાર નાગરિક તરીકે પોતાની હેલ્થનું ખાસ ધ્યાન રાખવાનું હોય છે. આવી સિઝનલ જે ચેન્જીસ આવતા હોય છે અને આ અત્યારે જેમ ગ્લોબલ વોર્મિંગને બધા ઇસ્યુઝ છે એના લીધે બધા ચેન્જીસ ખૂબ જ અનપ્રેડિક્ટેબલ છે. ગમે ત્યારે શરદી થઈ જાય, પાછું થોડી ગરમી આવી જાય અને આ જે ફ્લક્ચ્યુએશન્સ દેખાય છે વેધરમાં એના લીધે આપણે સૌને આ શરદી, રનિંગ નોઝ અને એ બધી તકલીફો રહે જ છે. ખાસ આપણે એનાથી બચવાનું છે. પોતાની જાતને સાચવીને રાખવાનો છે. ગરમ કપડાનો ઉપયોગ, આહારમાં ઠંડા પીણા, ઠંડા આઈસ્ક્રીમ કે બધાનું જે આપણે સેવન કરતા હોઈએ એના ઉપર બી કંટ્રોલ રાખવાનો છે. ખાસ કરીને આપણે જોઈએ છીએ કે આપણે મોસ્ટ ઓફ બધા માઉથ બ્રીધર હોઈએ છીએ. રાત્રે સૂતી વખતે આપણે મોઢેથી શ્વાસ લેતા હોઈએ છીએ. આવી ઠંડા વેધરમાં જ્યારે મોઢેથી શ્વાસ લઈએ તો આપણું ગળું સુકાઈ જતું હોય છે અને સવારે પછી ગળું પકડાઈ જતું હોય છે. તો ખાસ કરીને આવા માઉથ બ્રીધર પેશન્ટ્સને બી ખાસ ધ્યાન રાખવાનું કે થઈ શકે તો પોતાની ઊંઘવાની પોઝિશન સરખી રાખે તો માઉથ બ્રીધિંગ ના થાય. પાણી સાવ ઠંડુ ના પીએ. થોડું નવસેકું જેવું પાણી હોય, વોર્મ વોટર કહેવાય, એવા પાણીનું સેવન રાખે તો એનાથી બી ગળામાં મોઇશ્ચર રહેશે. ગળા પકડાવાની અને જે ડ્રાઇંગ થઈ જાય અને એના લીધે બધું કોમ્પ્લિકેશન થતા હોય એ બધા બી ના થાય. સિનિયર સિટીઝન્સ, એવા દર્દીઓ જેને બીજી બીમારીઓ છે જેમ કે ડાયાબિટીસ, બ્લડ પ્રેશર, થાઇરોઇડ, એવા બધા પેશન્ટ્સ માટે બી ખાસ સૂચના છે કે એ લોકો બી પોતાની જાતને વધારે સાવચેતીથી પોતાનું ધ્યાન રાખે. ગરમ કપડાં, ખાસ કરીને કાન ઢાંકેલા હોવા જોઈએ, એ ટાઈપનું પ્રેક્ટિસ રાખશે તો એમને આ સિઝનલ ચેન્જીસ, જે વેધર ચેન્જીસ છે એનાથી બચાવ થશે અને રૂટીન લાઈફમાં કોઈ વધારે પ્રોબ્લેમ નહીં આવે. આપણે સૌ જાણીએ કે થોડું બી કોમન કોલ્ડ થાય તો આખા શરીરમાં કળતર થાય છે, ફીવરિશ લાગે અને પછી આપણું
કામ કરવાની ક્ષમતા ઓછી થઈ જાય છે અને ધીમે ધીમે આપણી ઇમ્યુનિટી ઓછી થાય, એના લીધે બીજા રોગચાળા બી કદાચ હાવી થઈ શકે. તો એ બધાનું ખાસ ધ્યાન રાખવા માટે આ બેઝિક વસ્તુઓ જો આપણે રાખીશું, પ્લસ કુદરતે જે સિઝનલ ફ્રૂટ્સ આપણને આપ્યા છે, જેમ કે આમળા છે એનું સેવન, હળદર, લીલી હળદરનું સેવન, એ ટાઈપનું હોય ખોરાકમાં એનું ઇન્ક્લુડ કરવામાં આવે તો ડેફિનેટલી એને આપણે ઇમ્યુનિટીને બૂસ્ટ કરી શકાય છે. એક આ સંદેશો પહોંચાડવા માગું છું કે સિઝનલ વેરિએશન્સ આગળ આપણે કોઈ વધારે મેડિકલ હેલ્પ કર્યા કરતાં આપણે પોતાની જાતને કાળજી રાખીએ અને પોતાનું જીવનશૈલી બદલીએ તો આપણે એનાથી બચાવ થશે. થેન્ક યુ.